આજે આપણે બનાવશું પોરબંદરની ફેમસ ખાજલી। બે લોટ કરવાના હોય એમાંનો પાકો લોટ આપણે પહેલાં બનાવશું। પાકો લોટ બનાવવા માટે થઈને મેં ઘી અને તેલ બંને મિક્સ કરીને લીધા છે। ડાલડા ઘી અને સનફ્લાવર ઓઇલ લીધું છે, એને આપણે ગરમ કરશું। થોડુંક ગરમ થાય પછી તેલ અને ઘી પછી એની અંદર આપણે 1 વાટકી જેટલો મેંદો છે નાખશું શેકવા માટે થઈને। અને ધીમે તાપે સરસ હલાવતા જવાનું છે, ફાસ્ટ નથી રાખવાનો ગેસ, ને સતત હલાવ્યા જ કરવાનું છે એટલે ગુઠલી ન થાય આની અંદર। આમાં કોઈ પણ જાતની સુગંધ, આપણે મોહનથાળ કરીએ છીએ કે આપણે કોઈ પણ સ્વીટ બનાવીએ એમાં જે સુગંધ આવે એવી સુગંધ નહીં આવે। આપણે 7 થી 8 મિનિટ માટે આને ખાલી એમને શેકવાનું છે કે ફ્લફીનેસ એમાં આવી જાય લોટમાં, એવી રીતના કરવાનું છે। અને હલાવશું બરાબર, આપણે મિક્સ કરતા જઈશું અને સતત હલાવવું પડશે, નકર નીચે ચોંટી જશે અથવા વધારે ઓલો થઈ જશે, શેકાઈ જશે તોય મજા નહીં આવે। બરાબર શેકશું અને ધીમા તાપે। જો આની અંદર એક પણ ગાંઠા રહ્યા નથી। મને એવું લાગે છે કે થોડુંક ઘી ને તેલ મિક્સ કરેલું છે, હજી એડ કરું, થોડુંક ઓછું લાગે છે। બસ આવી રીતના એને સતત હલાવ્યા કરવાનું છે 5 થી 7 મિનિટ સુધી। આમાં કોઈ પણ જાતની સ્મેલ નહીં આવે, મોહનથાળની મીઠાઈમાં આવે ને એવી સ્મેલ નહીં આવે। બસ આને આમ જ હલાવ્યા કરવાનું છે। અને આપણને એવું લાગે ને કે હવે હળવો લોટ થઈ ગયો છે, ફૂલી ગયો છે, પછી બંધ કરી દેવાનું। હવે તમે જોઈ શકો છો કે આ જો થોડો હળવો લોટ થઈ ગયો છે, થોડો કલર બદલાઈ ગયો છે। હવે આ આપણો લોટ તૈયાર થવા એવો છે। હવે આપણે એની અંદર જેટલું ઘી ને તેલ નાખ્યું હતું, જેટલો મેંદો લીધો હતો એટલું જ એની અંદર પાણી એડ કરશું। ધીમેથી એડ કરવાનું છે, થોડું ધ્યાન રાખતું જવાનું છે, ને એમાં ગુઠલી ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। અને સતત હલાતા જ જવાનું છે ને સરસ લોટ તૈયાર કરવાનો છે। હલાવતા જ રહેવાનું છે, આને ગોળ નથી કરવાનું, ઉડી રાખવાનું નથી, નકર આપણો મેંદો છે એ નીચે બેસવા મળશે અને ગાંઠા થઈ જશે। એને સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે, શીરા જેવી કન્સિસ્ટન્સી આવી જશે આની અંદર, ત્યાં સુધી એને હલાવવાનું છે। બધા ખીમાં બેસી જાય ને ત્યાં સુધી એને હલાવવું પડશે। લો પર નાખીશ ગેસને। જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે પાણી એની અંદર, અને સરસ એની અંદર મિક્સ થઈ ગયું છે અને શીરા જેવું આપણો લોટ બની ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર ઘડીક હલાવતા રહીશું, એટલે ગેસ લોટ છે ને નીચેથી બેસી જાય નહીં, કે ડાર્ક ન થઈ જાય, કલર ન બદલે। આપણે કલરને બદલવા નથી દેવાનો, કલર તો આને જ રાખવાનો છે। એટલે આને થોડુંક હલાવશું આપણે, એટલે થોડુંક ઠરી જાય। જો હવે આપણો આ લોટ છે એ થોડોક ઠરી ગયો છે। હવે આપણે આ લોટને છે એ હવે થાળીમાં પાથરી દઈશું, એટલે સાવ ઠરી જાય। હવે આપણે આ લોટને આની અંદર થાળીની અંદર કાઢી લઈશું, એટલે ઝડપથી છે એ આપણો લોટ ઠરી જાય ખાજલી માટે। અને આપણે પોળો કરી નાખશું, આવી રીતના પોળો કરી નાખીએ ને તો ઝડપથી ઠરી જાય। આવી રીતના આપણે આ બધા જ લોટને જો સરસ રીતે ફેલાવી દીધો થાળીમાં,
હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું લોટને અને આપણે હવે બીજો લોટ તૈયાર કરીએ ખાજલી માટે. આ પાકો લોટ આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે કાચો લોટ તૈયાર કરવાનો છે ખાજલી માટે. હવે આપણે બનાવશું કાચો લોટ. કાચા લોટ માટે આપણે જેમ પાકા લોટમાં 1 વાટકી મેંદો લીધો એમ કાચા લોટમાં આપણે હવે 1.25 વાટકી જેટલો લોટ લઈશું. થોડોક વધારે લઈશું લોટ. આ 1 વાટકી આપણે એટલો લીધો તો પાકા લોટમાં એવો હવે આ કાચા લોટ માટે 1 વાટકી ને આટલો થોડોક ઉપરથી આપણે લોટ લેશું વધારાનો. એની અંદર હવે આની અંદર આપણે છે સ્વાદ અનુસાર મીઠું નાખશું. મરીનો ભૂકો નાખશું. શેકેલા જીરાનો પાવડર નાખશું. ઘણા આની અંદર મરચું છે, ધાણા જીરું છે એવું પણ નાખે. આમાં નાખવું હોય તો નાખી શકાય, હું નથી નાખતી આની અંદર. હવે આપણે આની અંદર મોણ દઈશું. ડાલડા ઘી અને મેં તેલ બંને લીધું છે. ઘણા એકલા ડાલડા ઘી નહીં નાખીએ છીએ, ના મોણ નાખે છે. મેં 2 લીધું છે. જેટલું જરૂર હશે એ પ્રમાણે આપણે આની અંદર મોણ નાખશું. મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. થોડું નાખીને પહેલાં જોઈ લઈશું, જરૂર હશે તો પાછું એડ કરશું આપણે. જો આટલું આપણે મોણ નાખવાનું છે. આ મુઠ્ઠી પડતું મોણ છે. મુઠ્ઠીથી પડતું થોડુંક વધારે મોણ નાખવાનું. જો આટલું મોણ નાખી અને જો આપણે લોટ સરખો કર્યો છે, મિક્સ કરી નાખ્યું છે મોણાની અંદર. હવે આપણે જે પાકો લોટ બનાવ્યો હતો ને એ પાકા લોટને આની અંદર મિક્સ કરવાનો છે. હવે આ પાકો લોટ આપણે કર્યો એ પાકા લોટને આની અંદર નાખી દઈશું. આ ઠરી ગયો છે. ઠરી જાય પછી જ એડ કરવાનો આની અંદર પાકો લોટ. ત્યાં સુધી એડ નહીં કરવાનો પાકો લોટ. એ બંનેને સરસ રીતે મિક્સ કરવાનું છે પહેલાં, પછી જ એની અંદર પાણી એડ કરવાનું. પહેલાં પાણી એડ નહીં કરવાનું. જો આ સરસ રીતે હવે જો મિક્સ થઈ ગયો છે કાચો લોટ ને પાકો લોટ. હવે આની અંદર આપણે પાણી એડ કરશું. ધીમે ધીમે કરવાનું છે, થોડું થોડું જ એડ કરવાનું છે, જાજુ એડ કરવાનું નથી. જો આ રીતના થોડું થોડુંક લેતું જવાનું અને આની અંદર મિક્સ કરતું જવાનું છે. જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે. આનો લોટ હંમેશા છે એ પાતળો જ હોય, ઓલો ન હોય, કઠણ લોટ ન હોય, આનો ઢીલો લોટ હોય. આવી રીતના કરતાં કરતાં આપણે એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. જેટલું પાણી જોઈએ એટલું નાખશું. જો હજી થોડીક પાણીની જરૂર છે આની અંદર, હજી બાઇન્ડિંગ નથી આવ્યું આની અંદર. હજી આપણે થોડું પાણી નાખશું, આની અંદર એડ કરશું. જો આવી રીતના લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. હવે આ લોટને આપણે છે એ 10-15 મિનિટ ઢાંકીને મૂકી દઈશું, જેથી એ થોડો કૂણવાઈ જાય. હવે આની ઉપર કંઈક આપણે લીડ આવી રીતના આપણે એક થાળી આની ઉપર ઢાંકી દઈશું અને આને 15-20 મિનિટ રહેવા દઈશું. જો આપણે 15-20 મિનિટ આને કૂણવવા દીધું. હવે આમાંથી આપણે ખાજલી બનાવશું. વણવાની નથી આને આપણે થાબડીને કરવાની હોય છે. આપણે જેમ વડા ને એવું કરતા હોઈએ છીએ ને એવી રીતના પાટલા ઉપર કરવાની રહેશે. આવી રીતના આપણે લૂલો લેશું ને આમાં ગોળ ગોળ પેલા હળવા હાથે કરી નાખશું અને પછી આને આમ થાબડી લેશું. ઘણા છે અલગ અલગ રીતે કરતા હોય. ઘણા આની અંદર આમ ખાલી કાણું પાડીને જ બનાવતા હોય છે, આવી રીતના બનાવતા હોય છે. ઘણા છે અંદર 3-4 કાણા પાડી દે છે અને પછી બનાવતા હોય છે. વધારે પડતી એવી જ ફેમસ હોય છે આના કરતાં, પણ ઘણા બનાવતા હોય છે પોતપોતાની ગમતી હોય એ રીતના બનાવે. બસ કે કાણા તો પાડવા જ પડે, નકર ફૂલશે અને તેલ ભરાશે અંદર. હું આવી રીતના કરું છું, આમ કાણા પાડી દઉં. આવી રીતના બનાવું છું. આવી રીતના આપણે બધી જ ખાજલી બનાવી દઈશું. 3-4 બનાવીને તળવા નાખશું. આવી રીતના આપણે 2-3 પહેલાં ખાજલી બનાવી લઈશું.
સરસ રીતે શાંતિથી. આમાં ઉતાવળ નહીં કરવાની, ભલે ને ધીમે ધીમે થાય. પછી આને આપણે તળવા નાખશું. સેજ ધીમું કરી નાખશું. સાવ ધીમા તાપે તળશું આને. બસ આવી રીતના આપણે ધીમા તાપે એને ધીમે ધીમે ઉપર ન આવે ત્યાં સુધી અડશું નહીં. જો આવી રીતના હવે ધીમે ધીમે ઉપર આવી ગઈ છે. અને ચમચીથી જ હલાવવાની, અને ઝારાથી નહીં હલાવવાની તો તૂટી જશે. આ બહુ સોફ્ટ હોય એટલે આવી રીતના ધીમેથી હલાવીને ઊંધી પાડવાની. આમ તો થઈ જ ગઈ છે. મેં કીધું એકવાર ઉલટાવી નાખું, પછી એને કાઢી લઈએ આપણે. અંદરથી પણ સરસ રીતે ધીમે ધીમે પાકી જાય એમ ધીમા તાપે જ આને તળવાની છે. એને બહુ ઝડપથી તળી નહીં નાખતા, નકર અંદરથી કાચી રહેશે. જો આવી રીતના આપણે આ ખાજલી તળાઈ ગઈ છે અને ધીમેથી હળવા તાપે લઈ લઈશું. થોડીક નીતારી નાખશું તેલ, સરસ નીતરી જાય. પછી એને પહેલાં અહીંયા સાઈડમાં મૂકી દઈશું ને આપણી બીજી ખાજેલી છે એને પણ ધીમા તાપે થવા દઈશું. એક ઘાણ ઉતરતા 10 થી 15 મિનિટ થાય છે, એટલે એટલી તો રાહ જોવી જ પડશે. એટલે ધીમા તાપે એને ધીમે ધીમે હવે એને કાઢી લઈશું. તો ધીમા તાપે આપણે સરસ મજાની ખાજલીને તળી લીધી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આનું તેલ નિતારી લઈશું. હવે આપણે આ બધી જ ખાજલીને આની અંદર છે. હવે આપણે આ બધી જ ખાજલીને આ ઝારાની અંદર આવી રીતના ઊભી ગોઠવી દઈશું, જેથી કરીને આનું જે તેલ છે ને એ બધું જ નીતરી જાય. આવી રીતના બધી જ છે ને ખાજલીને આવી રીતના ઊભી ગોઠવી દઈશું ઝારાની અંદર. 4-5 કલાક માટે આને ગોઠવી દેવાની, એટલે બધું જ તેલ નીચે નીતરી જશે. જાળીની નીચે આવી રીતના એક કચોરો રાખી દેવાનો, એટલે બધું જ તેલ એની અંદર નીતરી જાય. ત્રણ 4 કલાક રાખ્યા પછી હવે સાવ ઠરી ગઈ છે આપણી આ પોરબંદરની ખાજલી. અને તમે નીચે જોઈ શકો છો કે થોડુંક જ તેલ નીકળ્યું છે, એટલે એની ઉપરથી આપણને ખબર પડે છે કે આની અંદર આ સારામાં સારી ખાજલી બની છે. જરાય આની અંદર તેલ રહ્યું નથી. આવી રીતના આપણે ખાજલી તૈયાર કરી છે સરસ મજાની. આવી રીતના મારી ચેનલનો પહેલો વિડીયો નિહાળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતના જ બધા વિડીયો નિહાળતા રહ્યો, એના માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનને દબાવો. ધન્યવાદ.